કાલથી ગોંડો બન્યો છે. બળદેવજી કઈ રીતે આગળ આયા એનું કાલનો ગોંડો બનીને પેલા ફેસબુકમાં મૂક્યું છે એને. કડી વિધાનસભા પેટા ચૂંટણી મામલો. કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આમને સામને. નીતિન પટેલે બળદેવજી સામે ફેસબુક લાઈવ ઉપર કર્યા હતા ગંભીર આક્ષેપ. બળદેવજી ઠાકોરે આ મામલે આપી પ્રતિક્રિયા. એક હાથે ગાંડો બન્યો છે અને ગાંડો બનીને ફેસબુક ઉપર લાઈવ કરે છે. નીતિન પટેલે બળદેવજી જમીન દલાલી કરીને આગળ આવ્યા હોવાનું કહ્યું. બળદેવજીએ કહ્યું કે મારે કહેવું છે કે મારા બાપા મર્યા ત્યારે 100 વીઘા જમીન મૂકીને મર્યા હતા. મારી જમીનમાં ઘર બનાવ્યું છે, તારી જમીનમાં નથી બનાવ્યું. બળદેવજીએ એક ઘર બનાવ્યું એ તમને દેખાયું. ખેડૂત હતો, આજે એનું જાલોડામાં એક મોટું ફાર્મ છે અને એ ફાર્મમાં એ પોતે રહે છે. અને જમીનોની અમદાવાદમાં ફરીથી કહું કે ભાજપના હોય કે કોંગ્રેસના કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બળદેવજી બધા જ જમીનની દલાલી બધા બિલ્ડરોની કરે છે. કોંગ્રેસવાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપવાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં ઘણી જમીનોમાં ભૂતકાળમાં ભાગીદારી હતી, આજે પણ ભાગીદારી છે. મારી પાસે નામ સહિત પુરાવા છે, પણ અત્યારે હું નહીં કહું. જો બળદેવજી મને ચેલેન્જ કરશે તો ચોક્કસ એમના જે ભાગીદારો છે, જે ભાજપના હોદ્દેદારો હતા, ભાજપના સિનિયર નેતાઓ હતા, એની સાથે એમની દલાલી કરી અને બળદેવજી આજે મહેસાણા જિલ્લાનું કે ઉત્તર ગુજરાતનું સૌથી વધુ સુખી સમૃદ્ધ એ ઠાકોર આગેવાન બની ચૂક્યો છે. એટલે બળદેવજીને કહીશ કે તમારી જાતને પહેલાં જુઓ, તમારા કૃત્યને જુઓ, મારી સામે આગળ ના કરશો. મેં તો પ્રજાના વિકાસના નર્મદા સહિત અનેક કામો કર્યા છે. તમારા ચાલોડા ગામમાં આપણા કડીના ખાખરિયા ટપ્પાના ગરીબ લોકોને જે નર્મદાનું પાણી મળ્યું એમાં હું પણ સહભાગી છું. પણ તમે તો ખેડૂતોની જમીનો નીચા ભાવે લખાઈ દીધી છે. કેટલાય ઠાકોરોના તમારી સામે આક્ષેપો છે, એ તમે બધું અભ્યાસ કરો અને પછી મારી સામે બોલો. બીજું હું એમને કહીશ કે આજે પણ તમે કેટલાય એવા જમીન માલિકોના દલાલ છો જેમણે અમદાવાદમાં રહી સાણંદ રોડ, કડી કલોલ રોડ, કડી થોળ રોડ એ બધા વિસ્તારમાં જે સેંકડો વીઘા જમીન ખરીદી છે એ મોટા મોટા જમીન માલિકોના તમે દલાલ છો. આજે પણ તમારી બેઠક એમના ત્યાં ચાલુ છે. એટલે તમારે મને કંઈ કહેવાની જરૂર નથી. તમારી જાતને જુઓ એટલે બધી વાતનો ખુલાસો આવે. હું બળદેવજીને સ્પષ્ટતા કરવા આ માહિતી નથી આપતો, પણ કડી તાલુકાની જનતા, મહેસાણા જિલ્લાની અને ગુજરાતની જનતા જે કદાચ 2-5% કોંગ્રેસમાં માનતી હોય તો જોઈ લે કે કોંગ્રેસના કેવા નેતાઓ આજે કોંગ્રેસની વકીલાત કરવા, કોંગ્રેસ માટે મત માગવા માટે નીકળ્યા છે અને મારા જેવા માણસ સામે આક્ષેપ કરે છે. આજે મને આનંદ છે કે 2010માં મેં જમીન છે સોદો અટકાયો, હજુ પણ અટકાયેલો રાખ્યો છે અને કોર્ટ મેટર બનેલી છે. એ જમીનની કિંમત જે બળદેવજી વેચાવવા માંગતા હતા એ જમીન આજે લગભગ 700 થી 800 કરોડ રૂપિયાની થઈ ચૂકી છે. એટલે મને આનંદ છે કે સરકારના પ્રજાલક્ષી કરોડો રૂપિયાના વિકાસના કામો મેં આખા ગુજરાતમાં કર્યા છે. પણ કડી તાલુકાની અમારા કણજરી ગામની ગોપાલક મંડળીની જે ટોપ લોકેશનવાળી અતિ કિંમતી જમીન છે એ જમીન સરકારની મેં પોતે વ્યક્તિગત સંઘર્ષ કરી અને વેચાણ થતી અટકાવી છે. એટલે કડી તાલુકાને, ગોપાલકોને અને ગુજરાત સરકારને આજના ભાવે ગણીએ તો લગભગ 700 કરોડ રૂપિયાનું મેં મદદ કરી છે. 700 કરોડ રૂપિયા સરકારના આવા જે લેભાગુ અને દલાલ તત્વો છે એમના દ્વારા લૂંટાતી અટકાવી છે. કાલથી ગોંડો બન્યો છે. બળદેવજી કઈ રીતે આગળ આયા એનું કાલનો ગોંડો બનીને પેલા ફેસબુકમાં મૂક્યું છે એને. મારે એને કેવું છે કે મારા બાપા મર્યા ને મારા બાપા 100 વીઘા જમીન મૂકીને મર્યા છે. એમાં મેં ઘર બનાવ્યું છે, તારી જમીનમાં નહીં બનાવ્યું. આ ઇન્દિરા ગામમાં કેટલા લોકોની ફેક્ટરીઓ છે તમારા ગામ સિવાય? એ ફેક્ટરીઓ કોની છે?
કોના ભાગીદારીની છે એમાં મારે પડવું નથી. આપણા વાળાને કહું છું, એ ફેક્ટરીઓ તમને નહીં દેખાય. આજુબાજુમાં 200 વીઘાના જે જમીનો તમારા કડીના તમામે તમામ અને કલોલના બિલ્ડરો રાખીએ તમને નહીં દેખાય. પણ બળદેવજી ને પોતાની જમીનમાં એક ઘર રાખીને બેઠો છે, એ તમને દેખાય છે. એ મારે તમને કહેવું છે. લોકોને ઉશ્કેરવાની કામગીરી, સમાજ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી, કુટુંબ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે એને ઓળખવાની કામગીરી તમે કરજો. એને તમે ઓળખજો. એની વાતમાં તમે ના આવતા. અને મેં કહ્યું ને કે આ સીટ જીતાશે તો જ્ઞાનીબેનનો ડંકો દિલ્હીમાં વાગશે, બળદેવજીનો ડંકો ગુજરાતમાં વાગશે અને તમારો બધો ડંકો કડીમાં વાગશે.